કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે છેલ્લા 6 દિવસથી સ્થાનિક લોકો અને જુદા જુદા સંસ્થાનો સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી ડોક્ટર રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને મેડિકલ એસોસિએશન પ્રમુખ શૈલેષ ઠક્કર, કમલેશ શાહ અને શિહોરી મેડિકલ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી। સમગ્ર કાંકરેજ તાલુકામાંથી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો, ડૉક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કાંકરેજ તાલુકાને કાંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કાંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફેરવવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય, બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે। અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં